રામ રામ ભાઈઓ, આપણે આવી ગયા છે હિંગોળગઢના કિલ્લાના નીચે ગામ છે. આ જે તમને દેખાય છે દૂર, એ હિંગોળગઢનો કિલ્લો છે. પહાડ ઉપર જો વાદળછાયું વાતાવરણ છે એટલે એકદમ ચોખ્ખું સ્પષ્ટ દેખાતું નથી, પણ આ હિંગોળગઢનો કિલ્લો છે અને આ નીચે ગામ છે. અને આ છે કાલુભાઈ. ખબર નહીં 10 કિલોમીટરથી આ વિછિયાથી આપણી ભેગા થઈ ગયા હતા. કાલુભાઈ આ છે રાજુભાઈ સોની. નવસારીવાળા. આજે 13મો દિવસ. 400 કિલોમીટર કપાઈ ગયા છે. નવસારીથી નીકળ્યા હતા વીરનગર જસદણ મોમાઈ માના મઢે. અમારા કુળદેવી મોમાઈ માના મઢે મારી માનતા હતી, તો હું માનતા પૂરી કરવા માટે નીકળ્યો હતો. આજે 13મો દિવસ. બપોરના 12:30 વાગ્યા છે અને કાલ રાતથી વરસાદ ચાલુ છે ફૂલ. અને આ કાળુભાઈ પાછળ વિછિયા ગામ, એટલે કે 10 કિલોમીટર પાછળથી 3 કલાકથી મારા ભેગા ચાલે છે. મેં એમને બહુ ભગાવ્યા, બહુ કોશિશ કરી કે રોકાઈ જાય, બીજા ગામમાં તકલીફ પડે બીજા કૂતરાઓથી, એવું વિચારી. પણ એણે મનમાં ગાંઠ મારી દીધી હોય કે રાજુભાઈ ભેગા જ જવું છે, દોસ્તી તોડવી નથી. તો પછી મને એવું યાદ આવ્યું કે કોઈક આપણું બહુ દિલને નજીકનો માણસ હોય તે આવો સાથ સહકાર આપણને આપે. તો મારો એક જીગરી જાન દોસ્તાર, મારો છોકરો કહેવો તો છોકરો, મારો દોસ્તાર, મારો ભાઈબંધ દેવ થઈ ગયો છે, સ્વર્ગવાસ થઈ ગયો છે. તિવારી, વિકાસ તિવારી. એ વિકાસ તિવારીને મેં મારા છોકરાઓને બી મોટા કરવાનો ઘણો સાથ સહકાર એને આપ્યો. અને સાલો મારો બહુ જીગરી જાન હતા, મારો પલ પલનો સાથી હતો વિકાસ તિવારી અમે એને કહે. તો એ તિવારી બહુ નાની આયુમાં એક્સપાયર થઈ ગયો, 2-3 વર્ષ જેવા થઈ ગયા. પણ એને મેં કંઈક ખોટું કામ કરતો, પીવાની આદત હતી થોડીક, તો મેં એને મારતો બી બહુ. કંઈ બી ખોટું ભૂલ કરતો તો મેં એને મારતો બહુ. અને મારીને મેં એને સુધારતો. એટલો જ મેં એને પ્યાર કરતો, મારો લાડકો હતો તિવારી. તો કદાચ આયરો આજે છે, આજે કાળુભાઈ છે, કાળુભાઈ આયરા કાળુભાઈ એ તિવારી હોઈ શકે. આયરા જે ચાલે છે ને, આયરા એની બોડી લેંગ્વેજ બી આખી તિવારી જેવી જ છે. તિવારી બી સિંગલ પછલી હતો. આ બધા ગામના કૂતરાઓ એને હેરાન કરે છે, તો કોઈનામાં તાકાત નથી કે તિવારી સાથે માથાકૂટ કરી શકે. બાકી આ તિવારી સિંગલ પતલી શુક્લું હતો, પણ એનામાં દાદાગીરી બહુ હતી. તો આના બધા લક્ષણ જે છે ને એના કાળિયાના, એ લક્ષણ બધા તિવારી જેવા છે. એટલે મને તિવારીની બહુ યાદ આવી. મારો બહુ લાડકો હતો સાલો, નાની આયુમાં એક્સપાયર થઈ ગયો.
એટલે આપણને છે ને તે અમુક વખત આપણા બહુ દિલના નજીકના માણસો હોય એ કોઈને કોઈ રૂપમાં આપણી ભેગા હોય, ભેગા થઈ જાય. તો આ ગાંડો આવ્યો, આ કાઢ્યો, મેં બહુ ભગાવ્યો એને. આવી રીતે દરેક ગામમાં એન્ટ્રી મારીએ એટલે આખા ગામના કૂતરા એના ઉપર તૂટી પડે, પણ કોઈની તાકાત નથી કે આ કાળિયાને તફડાવી શકે. આ કાળિયો સાલો સિંગલ પતલી બ્રુસલી જેવો છે. બ્રુસલી જેવો છે સાલા, આખા ગામમાં બધાને પછાડીને પાછો આવે. આ એક ગામ પાર કર્યો હમણાં, નાનું હમણાપુર, 7-8 કૂતરા હતા. તિવારીને કંઈ ફરક પડ્યો નહીં. તિવારી એ કાલુ આવું છે. આ હિંગોલગઢની બી એક કહાની છે. તમને જણાવું કે હિંગોલગઢના રાજાને પૈસાની બહુ જરૂર હતી, તો એણે આ હિંગોલગઢનો મહેલ અને આજુબાજુમાં 1000-500 એકરની જગ્યા વેચવા માટે કરી રાજાએ. 50-1 વર્ષ પહેલાંની જ વાત છે, 60-70 વર્ષ પહેલાંની વાત. દેશ આઝાદ થયો ને ત્યારની વાત, 1950ની આજુબાજુ. તો રાજાએ હિંગોલગઢ વેચવા કર્યો, પૈસાની જરૂર હતી. તો એક ત્યારે બેંક હતી 1950ની આજુબાજુ. તો એક વાઘરી જ્ઞાતિના વ્યક્તિએ રાજાને ચેક આપ્યો કે રાજાજી લો આ ચેક, એની અંદર તમારે જે રકમ ભરવી હોય એ ભરી દેજો અને આ મહેલ જગ્યા મને આપી દો. તો ત્યારે બધા ગામના બધા વાણિયા વેપારી લોકોને એમ થયું કે સાલો આટલું મોટું વિશાળ હિંગોલગઢ મહેલ ને એનો વિસ્તાર જો કોઈ બીજું વ્યક્તિ લઈ જાય એ સાલું આપણા ગામ માટે સારું નહીં કહેવાય. એટલે પછી એ બધા વાણિયા વેપારી લોકોએ રાજાને પૈસા આપ્યા અને રાજા એ પછી મેલ નહીં આપ્યો. જય મા રાજરાજેશ્વરી મેલડી માત કી જય. જય માતાજી. યાત્રાઓને વિશ્રામ. તો એવી કહાની હતી. એટલે રાજા જે હોય ને, રાજા એ લોકોને બી પૈસાની તકલીફ પડતી. તો રાજા બી આ 5 ગામ ભેગો થાય એટલો મોટો હિંગોલગઢ છે, એટલે એટલો મોટો વિસ્તાર છે. આ જો મિની સાપુતારા જેવો પહાડ છે, એના ઉપર તમને ખબર નહીં, આ મોબાઈલ ઝૂમ કરીને એક વખત કોશિશ કરું બતાવવાની. જો આ પહાડ છે અને એના ઉપર આ જે દેખાય છે, એક મિનિટ, આ જે દેખાય છે એ બહુ મોટો હિંગોલગઢનો મહેલ છે, બરાબર. તો રાજા જેવા લોકોને પણ પૈસાની તંગી પડે અને મહેલ વેચવા કાઢે, તો આપણા જેવા સામાન્ય માણસોને તો પૈસાની તંગી પડે. અને સમજો બાઇક 4 વ્હીલ કંઈ વેચવા કાઢીએ તો એમાં કંઈ શરમ જેવી વાત સમજવાની નહીં. જેવી જેવી પરિસ્થિતિ, જેવો સમયના આધીન. કબૂતરો છે, ઇલેક્ટ્રિક વાયર ઉપર પોપટ છે અને મસ્ત વાતાવરણ છે. અને મારી સાથે છે કાળુભાઈ તિવારી. સાલો તિવારી જેવી જ છે એની બોડી લેંગ્વેજ આખી. મને તો લાગે આ તિવારી જ છે.
જે સ્વર્ગ થઈ ગયા ને તે પદયાત્રામાં મારી હાથે આવ્યો. ભાઈ તું તિવારી છે? અરે માના તિવારી જ લાગતો છે. ચાલો તો ભાઈઓ, હજુ આને 10 કિલોમીટર તો થઈ ગયા આપણી ભેગા. હવે આગળ આપણે પાછો વિડીયો બનાવીએ. હિંગોળગઢ હજુ અહીંયાથી આજે દેખાય 3-4 કિલોમીટર જેટલું છે. તો લોકેશન આવે નજીક સારું સુંદર તો તમારી સાથે શેર કરું ભાઈઓ. રામ રામ.